બજેટને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં જે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે તેઓએ અસંતોષ વ્યક્ત કર્યો। સુરતના ડાયમંડ વર્કર યુનિયને બજેટથી અસંતોષ વ્યક્ત કર્યો છે। બજેટમાં રત્ન કલાકારો માટે કંઈ જ નથી। સરકારે બજેટમાં રત્ન કલાકારોની કોઈ દરકાર નથી લીધી। હીરા ઉદ્યોગ માટે રાહત પેકેજની પણ માંગ કરવામાં આવી હતી। મંદીમાં સંપડાયેલા હીરા ઉદ્યોગને લઈ અનેક રજૂઆત કરાઈ હતી। બજેટની અંદર રત્ન કલાકારોને કોઈ પણ લાભ નહીં આપીને સરકારે રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે। સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી। અસંખ્ય વાર ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકારે રત્ન કલાકારોને સહાય ચૂકવવા માટે મોઢું ફેરવી લીધું છે એવું આજ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ બજેટની અંદર રત્ન કલાકારોનો કોઈ સમાવેશ નથી। હીરા ઉદ્યોગનો કોઈ સમાવેશ નથી। ગુજરાતને વિદેશી હુડિયામણ કમાઈને આપતો ઉદ્યોગને આજે સરકારની જરૂર હતી તો સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી। આવનારા દિવસોની અંદર આના ભયંકર પરિણામો સરકારે મારા માનવા મુજબ ઇલેક્શનોની અંદર જો ભોગવે તો નવાઈની વાત નથી।